નમસ્કાર મિત્રો, હું જુવાનસિંહ દરબાર. મારી યુટ્યુબ ચેનલ જર્ની વિથ જેડીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે વિષય છે એ છે DMIT. DMIT એટલે શું? તો DMITનો ગુજરાતી અર્થ જે છે એ ડર્મેટોગ્લિફિક્સ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. હવે આપણે ડીએમટીના મારા વિશે આપણે થોડું વિચારીએ તો એના વિશે થોડી જાણકારી હું આપને આપું. તો ડીએમઆઈટી ટેસ્ટ એટલે શું? તો ડીએમઆઈટી ટેસ્ટ એક એવી વૈજ્ઞાનિક વિશ્લેષણ છે, એવું વૈજ્ઞાનિક પ્રક્રિયા જે છે એ છે કે તમારી અંદર જન્મજાત જે શક્તિ છુપાયેલી છે, જેની તમને ખ્યાલ નથી, એની જાણકારી આપણા બે હાથના આંગળાઓ દ્વારા મળી શકે છે. વધારે ઊંડાણમાં હવે હું આપને સમજાવું. ડીએમઆઈટી એટલે તમે તમારી જાતને તમારા અંદર પરમાત્માએ શું શક્તિ આપી છે એ જાણવાની પ્રક્રિયા. ડીએમઆઈટી ટેસ્ટ જે છે એ કોણ કરી શકે? તો ડીએમઆઈટી ટેસ્ટ જે છે એક વૈજ્ઞાનિક વિશ્લેષણ છે. પહેલી વાત તો એ છે. ડીએમઆઈટી ટેસ્ટ જે છે એ 8 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધી થઈ શકે છે. તો કેમ ડીએમઆઈટી ટેસ્ટની જરૂર પડે, અથવા તો કેમ ડીએમઆઈટીનો ટેસ્ટ આપણે કરાવવો જરૂરી છે? તો એના માટે વાત કરીએ તો આજના સમયની અંદર કોઈ પણ વિદ્યાર્થી, ચાહે એ દીકરો હોય, ચાહે દીકરી હોય, ચાહે વડીલ હોય, ઘણી વખત આપણે આપણા જીવનની પણ વાત કરીએ ને તો અડધું જીવન જતું રહે છે ને ત્યાં સુધી આપણને ખબર નથી હોતી કે ખરેખર આપણે શું કરવું છે. અથવા તો ઘણી વખત એવું પણ થાય છે કે મારે ફલાણું ગોલ એચીવ કરવો છે, પણ એનો રસ્તો મારી પાસે છે નહીં. 10th પાસ, 12th પાસ, કોલેજ, માસ્ટર બધું કર્યા પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા લોકો જેણે જે સબ્જેક્ટમાં માસ્ટર કર્યું હોય ને એને છોડ્યા પછી બીજી લાઈનમાં ડાયવર્ટ થઈ જાય છે. અથવા તો ઘણા લોકો આખી જિંદગી જે કામ કર્યું હોય ને એનાથી વિરુદ્ધમાં, જે કામ પોતે શીખ્યા હોય, જે કામ વિશે જાણકારી કરી હોય, અથવા તો જે કામ પોતાના વારસાઈમાં મળ્યું હોય એના વિરુદ્ધમાં જઈને પોતે નવી દિશા તરફ આગળ વધે છે. તો એના માટે આ જે ડીએમઆઈટી ટેસ્ટ છે ને એ બહુ જરૂરી છે. તો જે ડીએમઆઈટી ટેસ્ટ કેવી રીતે થાય? તો ડીએમઆઈટી ટેસ્ટ જે છે એ તમારા બે હાથના જે આંગળીઓ છે, એ જે બે હાથની આંગળીઓ છે એને એક પ્રકારનો એક્સરે લેવામાં આવે છે. જે એક્સરે દ્વારા પરમાત્માએ તમારામાં શું શક્તિ આપી છે ને એની જાણકારી થાય છે. હવે પરમાત્માએ દરેકને પોતાની આગવી શક્તિ આપી છે, સમજો, જેની આપણને ખબર નથી. આપણને નહીં, 80% લોકોને ખબર નથી હોતી કે આપણામાં ખરેખર શું ક્ષમતા છે, આપણામાં કાર્ય કરવાની કેટલી ક્ષમતા છે, અથવા તો આપણે ખરેખર કયા કાર્યમાં આગળ વધી શકીએ છીએ એ જો જાણવું હોય ને તો ડીએમઆઈટી ટેસ્ટ જે છે એ કરાવવો બહુ જરૂરી છે. ફરીને એક વાત કહું કે ડીએમઆઈટી ટેસ્ટ જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુલક્ષીને છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, જરૂરી બી નથી કે જીવનની અંદર આગળ જવા માટે ડીએમઆઈટી ટેસ્ટ કરાવો, પણ એક માધ્યમ ચોક્કસ છે. જો તમને સારું લાગે કે હા આપણે કરાવવું છે, તો આપણે એક પ્રોપર ગોલમાં આગળ જવું છે, અથવા તો આપણા બાળકોની શું ક્ષમતા છે, કયા વિષયમાં એ આગળ જઈ શકશે, કયા ફિલ્ડમાં એ આગળ જઈ શકશે, અને કયા ફિલ્ડમાં આગળ જવા માટેની પરમાત્માએ એને ક્ષમતા આપી છે, જો આ તમારે જાણવું હોય ને તો એ ડીએમઆઈટી ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો. તો જરૂરથી પ્રયત્ન કરજો અથવા તો જાણજો. ડીએમઆઈટી ટેસ્ટ વિશેની જે કંઈ પણ માહિતી છે, તમે કોઈ પણ ડીએમઆઈટીના જે લોકો કામ કરતા હોય તેમની પાસે જઈને વધારે માહિતી પણ લઈ શકો છો. તમે મારી પાસે પણ આવી શકો છો. ડીએમઆઈટીના ઘણા બધા વર્કશોપ આપણે ચલાવીએ છીએ. જય હિન્દ, જય ભારત,
નમસ્કાર.